ડોક્ટરે ખાલી પ્રિસ્ક્રિપ્શન જ લખવાનું છે, બાકીની બધી જવાબદારી ફાર્માસિસ્ટની હોય છે અને એને એનો બહુ મોટો ચાર્જ મળતો હોય છે ને એની વેલ્યુ બી ત્યાં છે કે 1 કલાકના $60 પગાર મળે છે. આજે અહીંયા ફાર્માસિસ્ટની કોલેજો ખૂબ હોવાથી જે ખરેખર ફાર્માસિસ્ટની જરૂર છે કે ભાઈ જ્યાં મેન્યુફેક્ચરિંગ દવા થતી હોય, જ્યાં આગળ સેલ્સમેન MRO હોય, ત્યાં આગળ ફાર્માસિસ્ટને જો જોબ માટેની પ્રોસેસ કરવામાં આવે, કારણ કે દવા બને છે એ ફાર્માસિસ્ટની દેખરેખ હેઠળ છે. કાયદો એવું કે છે, જે રીતે મેં જોયું કે ભાઈ કેટલીક જગ્યાએ પોલીસ વાળાએ જઈને દુકાન બંધ કરાવી. પોલીસના કોઈ રાઈટ જ નથી કે દવાની દુકાને જઈ શકે. પોલીસે કોઈ પણ વસ્તુની તપાસ કરવા જવું હોય તો સ્થાનિક ડ્રગ ઓફિસમાંથી ડ્રગનો એક ઓફિસર એમની સાથે હોય તો જ એ ખરેખર એની તપાસ કરી શકે. પણ આજે વેપારી કાયદાકીય રીતે બિચારો ડરેલો હોય છે એટલે સહકાર આપે છે. સહકાર આપે છે એનો અર્થ એવો નહીં કે કાયદાનો ભંગ કરી રહ્યો છે. અને એટલા માટે પણ એક કોઈ પણ પોસ્ટ પોલીસ વાળો આવે કે ડ્રગ ઇન્સ્પેક્ટર, એનું રિસ્પેક્ટ આપવું એ વેપારીની ફરજ છે. પણ એ જયારે પોલીસ વાળા હોય કે ડ્રગ ઇન્સ્પેક્ટર, આજે ડુપ્લિકેટ એટલું બધું ચાલી રહ્યું છે બધી વસ્તુમાં કે જ્યાં આગળ પોલીસ વાળા બી ડુપ્લિકેટ હોય અને ડ્રગ ઇન્સ્પેક્ટર ડુપ્લિકેટ હોય, ત્યાં ખરેખર જયારે તપાસ કરવા જાય ત્યારે પોલીસ વાળા હોય કે ડ્રગનો ઓફિસર હોય સાથે હોય તો એને એનું આઈડેન્ટિટી પહેલા બતાવવું જોઈએ કે ભાઈ હું આ અધિકારી છું અને આ ઓફિસમાંથી આવ્યો છું.